લીંબડી શહેર વેપારી એસોસિએશન તેમજ લીંબડી સામાજિક આગેવાનો દ્વારા રાજકવી ચોકથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાયો। પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 28 મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી। લીંબડી શહેરમાં આવેલ રાજકવી ચોકથી શરૂ કરીને ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ કરવામાં આવેલ। લીંબડી શહેરના વેપારીઓ, લીંબડી શહેર ભાજપ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, યુવા મોરચા સંગઠન આ કેન્ડલ માર્ચમાં જોડાઈને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી। કાશ્મીરના પહેલગામમાં થયેલ હિંચકારા આતંકી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ત્યારે આ નરસંહારના વિરુદ્ધમાં નાના ગામથી લઈ મોટા શહેરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આજે આ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને લીંબડી શહેરના વેપારીઓ, ગુજરાત રાજ્ય ગૌણ પસંદગી મંડળ પૂર્વ ચેરમેન અને લીંબડી શહેર તેમજ ગ્રામીણ ભાજપ આગેવાનો, નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક કાર્યકરો, દરેક સમાજના જૈન સમાજ, વોરા સમાજ, ક્ષત્રિય સમાજ, દલવાડી સમાજ, બ્રાહ્મણ સમાજ, સોની સમાજ, પટેલ સમાજ, કંસારા સમાજ, મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા સામાજિક સંસ્થાના પ્રમુખો, ધાર્મિક સંસ્થાના સંતો મહંતો, પ્રોફેસરો, શિક્ષકો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને પાકિસ્તાનના આતંકી સામે વિરોધ વ્યક્ત કરેલ। ત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો દેશમાં નાના મોટા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા અને આજે લીંબડીમાં પણ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી। તાજેતરમાં કાશ્મીર પહેલગામ ખાતે જે પ્રવાસીઓ એના પરિવાર સાથે આનંદ પ્રમોદ કરવા માટે ગયા હતા, એમના માટે તે દિવસનો પ્રવાસ ગોઝારો પ્રવાસ બની ચૂક્યો છે અને કંઈક પિતાએ એના પુત્રને ગુમાવ્યા છે, કંઈક પત્ની અને બાળકોએ એના પતિને ગુમાવ્યા છે અને આ એક એવી સાજિશથી હુમલો કરવામાં આવે છે કે દેશની શાંતિને ખતરો પેદા થાય એ રીતે જે હુમલો થયો છે અને લીંબડી વેપારી સમગ્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં પણ આની સખત ટીકા કરવામાં આવેલી છે અને આપણા કેન્દ્ર સરકાર પણ એના માટે મક્કમ અને નક્કર પગલાં લઈ રહી છે અને પાકિસ્તાનને પણ આકરારો જવાબ આપી રહી છે। ત્યારે લીંબડી વેપારી એસોસિએશન દ્વારા પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને આવી નિંદનીય કૃત્ય કરવા બદલ અધમ આતંકીઓને સખ્તમાં સખ્ત સજા થાય અને ફરી પાછું આવું કોઈ કૃત્ય કોઈ આતંકીઓ ન કરે એ નેમ સાથે આપણો દેશ અખંડ દેશ છે અને સર્વભૌમને વળેલો દેશ છે। એ દેશની અખંડતાને કોઈ ચેલેન્જ કરે તો એ આ દેશ નહીં ચલાવી લે એવી શુભ ભાવના સાથે આજે ફરી પાછો આવો હુમલો ન થાય અને દેશની અંદર એક એવો સંદેશ જાય એવા માધ્યમથી, એવા આશયથી આપણે જ્યારે આ પરિવારને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે લીંબડી વેપારી એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરેલું અને લીંબડીમાં તમામ નાગરિકો, વેપારીઓ અને સમગ્ર અગ્રેસરો, વિવિધ જ્ઞાતિના અગ્રેસરો એક થઈ અને આ કેન્ડલ માર્ચમાં જોડાયેલ છે એ બદલ હું લીંબડી વેપારી એસોસિએશન તરફથી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। અસ્તુ ભારત માતા।